દેવભૂમિ દ્વારકામાં થોડા દિવસો પહેલા વડાપ્રધાનના હસ્તે સુદર્શન સેતુનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેને લઈ એસટી નિગમ દ્વારા ભેટ આપવામાં આવી છે, જેમાં બેટ દ્વારકા માટે એસટી સેવાનો પ્રારંભ દેવભૂમિ દ્વારકાના યુવા નેતા સહદેવસિંહ પબુભા માણેકના હસ્તે લીલી ઝંડી આપવામાં આવી હતી। બેટ દ્વારકા અમરેલી બસ સમય બપોરે 3:30 કલાકે અને બેટ દ્વારકા માણસા અમદાવાદ સમય બપોરે 2:50 કલાકે બસનો પ્રારંભ કરાયો છે। દ્વારકાથી બેટ દ્વારકા જવા માટે સવારના 5 વાગ્યાથી દર કલાકે એસટી ઉપડશે। દ્વારકામાં ઓખા બેટ દ્વારકા વચ્ચે સુદર્શન સેતુ નિર્માણ પામતા જિલ્લામાં પ્રવાસનને વધુ વેગ મળશે। બ્રિજ યાત્રિકો માટે ખુલ્લો મૂકતા જ એસટી વિભાગ દ્વારા બસો પણ શરૂ કરવામાં આવી છે। શિવ 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 જય દ્વારકાધીશ। કૃષ્ણ ભક્તો માટે ખૂબ જ સારા સમાચાર છે। આપણે બધા જાણીએ છીએ કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે સુદર્શન સેતુ ઓખા અને બેટ દ્વારકાને જોડતું છે એમનું હમણાં જ ઉદ્ઘાટન કરીને ગયા છે। તો કૃષ્ણ ભક્તો માટે ગુજરાત એસટી બસની અહીંયા આજથી શરૂઆત કરવામાં આવેલી છે। તો દરેક કૃષ્ણ ભક્તો હવે આ સુદર્શન સેતુ એટલે બ્રિજ ઉપરથી સરકારી બસોમાં આવજાવ કરી શકશે, જેને આજે લીલી ઝંડી આપી અને શુભ શરૂઆત કરી છે। જય દ્વારકાધીશ।